ગાઈસ કેમ છો બધા મજામાં? જય માતાજી બધાને. તો ઓફિસનું આવી ગયું છું આજે જલ્દી અને મને લાગી હતી બહુ ભૂખ, તો આજે જલ્દીથી ફ્રેશ થઈને મેં જમી લીધું છે. અને આજે મેં ઓફિસમાં સાંભળ્યું કે બધી જ જગ્યાએ ફૂલ વરસાદ પડે છે, પણ અમારા અમદાવાદમાં વરસાદ જ નથી પડતો. પણ અત્યારે હાર્દિક ઘરે આવ્યો નથી, તે ઓફિસમાં છે અને તે કહે છે કે અત્યારે ત્યાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા હવે જોઈએ અમારે ત્યાં નારોલમાં ક્યારે વરસાદ પડે છે. તો આજે શાક બહુ સરસ હતું. શાકનું નામ શું હતું આઈ થિંક મને આઈડિયા નથી, પણ શાક બહુ સારું હતું. તો એકવાર હું પૂજાને પૂછી લઉં કે આજે શાક કયું બનાવ્યું હતું. પૂજા, ઓય ઓય પૂજા, શું કરસ તું? આ તમે લોકો જોયું પૂજા કે કરતી હતી? શું કરસ તું? આજે બોલ તો. હે બોલ. પૂજા મોઢું છુપાવે છે, જોયું ને તમે? કેમ મોઢું છુપાવે છે? તે કઈ એવું કામ કરવું નથી બકા, તારા મોઢું છુપાવવાનું થોડું હોય. હે હું શું કહે, આપણે શાક કયું બનાવ્યું હતું પૂજા? આજે પરવળનું શાક હતું. તમે તો યાર બહુ જબરું મારે પરવળનું શાક તારા માટે સ્પેશિયલ બનાવ્યું. મારા માટે કેમ કે સ્પેશિયલ લીલા શાકભાજી ખાવાના ને એટલે પરવળનું શાક સૌથી સારામાં સારું. હમણાંથી મારા શરીરમાં નકરું લીલોતરી જ છે. આઈ થિંક હું જો રિપોર્ટ કરાવવા જઈશ ને તો મારા શરીરમાં બહુ જ બધું ખૂન મીન્સ કે રોહીનું માત્ર વધી ગયું છે. શું કેવું? સાચી વાત છે. આખો દી બીટ ગાજર અને સાંજે લીલોતરી અને સવારે પણ લીલા શાકભાજી, ટિફિનમાં લીલા શાકભાજી. બહુ બટેકા ખવાય નહીં, શરીર માટે સારું નથી. તમને લોકોને દયા નથી આવતી મારો ઉપર? સહેજ બી નહીં. સારું ખવડાવવાનું છે લોકોને. લીલા શાકભાજી ખાવા તોય નથી ખાઈ શકતા. એવું છે? હા. ચલો તો તમે લોકો જોયું નકરું મને લીલું શાકભાજી જ ખવડાવે છે. તો હું અને શુભમ જઈ રહ્યા છીએ નીચે, બરાબર ને શુભમ? બરાબર. આજે શુભમે ફૂલ પેટ જમ્યો છે. હા ને? ભૂખ લાગી હતી બહુ આજ ખરેખર. બરાબર. સમજવા પડે. ઓકે. તો અમે લોકો આવી ગયા છે નીચે અને ખરેખર બહુ સરસ પવન આવી રહ્યો છે અને ઠંડક એટલી બધી છે ને કે ઉપર તો એટલી બધી ગરમી લાગે છે ને નહીં એટલો ઠંડો પવન આવે છે કે બહુ જ મજા આવે છે. અને બધી જગ્યાએ વરસાદ પડ્યો છે, અહીંયા વરસાદ પડ્યો નથી પણ અંધાર્યો છે એટલે લાગે છે આજે વરસાદ પડશે. પછી જોઈએ પડે છે કે નહીં. આંટો મારવા તો જઈએ છીએ. એટલે શુભમ છે તે બાઇક કાઢી રહ્યો છે અને શુભમ આવે છે બાઇક. તો શુભમ છે તે બાઇક લઈને આવી ગયો છે. તમે લોકો ગયા હતા બહાર થોડુંક રિફ્રેશમેન્ટ માટે અને મને એવું હતું કે બહાર જઈશું તો વરસાદ પડશે અને ખરેખર પલ્લીને આવીશું, પણ કંઈ વરસાદ જેવો હજી આવ્યો નથી. નદીની પેલી સાઈડ બહુ વરસાદ પડે છે અને આ સાઈડ કશું વરસાદ છે નહીં. તો હું ચલો બહાર જાઉં છું અને જોઉં છું કે પપ્પા અને મમ્મી શું કરી રહ્યા છે. તો આપણે જઈ રહ્યા છીએ બહાર. તો આપણે જઈ રહ્યા છીએ બહાર અને જોઈએ મમ્મી શું કરી રહી છે. ઓહો, શું મમ્મી આજે ચશ્મા હાથમાં શું છે? લાઇટ બિલ જોઉં છું બેટા. અચ્છા, લાઇટ બિલ જોવે છે. શું જોવે છે તેમાં? અરે લાઇટ બિલ જોરદાર આવ્યું છે બેટા. કેટલું આવ્યું છે આ વખતે લાઇટ બિલ? 6110. ઓહો, બહુ આવ્યું છે આ વખતે. હા, બહુ આવ્યું બેટા. તમે લોકોએ જોયું કે મમ્મી જે છે તે લાઇટ બિલ જોતી હતી અને મેં પૂછ્યું તો એને કીધું કે લાઇટ બિલ બહુ વધારે આવ્યું છે. પણ મેં એક નવું વસ્તુ જોઈ. તો તમે જોઈ શકો છો કે બહારના રૂમના પંખા બધા બંધ છે અને પપ્પા જે છે તે પંખા બંધ કરીને બેઠા છે. ચલો પૂછીએ આપણે. પપ્પા, આ પંખા બંધ કરીને કેમ બેઠા છો તમે? એવું કીધું? મમ્મીએ પંખા બંધ કરી દીધા પપ્પા? પંખા તો શું પણ ચાર્જિંગ મોબાઈલ મૂકીને બાઈક જોઈ ને ઠે ચાર્જિંગ થઈ જશે તારે હેઠે આવ્યું ઉપર આવું તો બંધ હોય. ચાર્જિંગની સ્વિચે બંધ કરી દે છે. એ બંધ કરી દે કે લાઈટ બિલ આવે કે પણ ચાર્જિંગ તો થવા દે. હા, તો અઘરું થઈ ગયું ને પપ્પા, લાઇટ બિલ વધારે આવ્યું તો? પણ એમાં આવું બધું બંધ કરવાનું. મમ્મી આ બધું શું કહે છે પપ્પા? આવું બધું કરાય? તો પંખા બંધ કરી દે, ચાર્જિંગ બંધ કરી દે. લાઇટ બિલ બેટા વધારે આવ્યું છે. તો લાઇટ બિલ વધારે આવે તો આવું કરવાનું. તમે લોકોએ જોયું કે અમારા ઘરમાં લાઇટ બિલ વધુ આવવાના કારણે ઘણો બધો ચેન્જ આવી ગયો છે. તો આપણે હવે જઈએ છીએ પૂજા પાસે અને જાણીએ કે તે શું કરે છે. પૂજા, બોલો. શું કરે છે તું? બસ જોઉં છું વાયટી સ્ટુડિયોમાં. આપણે 500 સબસ્ક્રાઇબર થવામાં ખાલી એક જ સબસ્ક્રાઇબર ખૂટે છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે અમારે ઓલરેડી 499 થઈ ગયા છે. ફક્ત એક જ સબસ્ક્રાઈબર બાકી છે. તો જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તે કરી દેજો. બીજું કંઈ કેવું છે તારું છે? બસ બીજું તો કંઈ નહીં. તે જોયું? તને ખબર પડી કે મમ્મીએ શું કર્યું? હા, આપણા રૂમમાં પંખો બંધ જ છે ને? અરે હા, અમારા રૂમમાં પણ પંખો બંધ છે. તમે જોઈ શકો છો અમારા રૂમનો પંખો બંધ. અમારે હવે એક જ સબસ્ક્રાઈબર બાકી છે 500 સબસ્ક્રાઈબર પૂરા થવામાં. તો જે લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એ લોકો પણ સબસ્ક્રાઈબ કરી લે. અમે ડેલી આવા જ રૂટીનમાં અમે હવે વિડીયો બનાવીશું. અમે તમારા માટે ટાઈમ કાઢીએ છીએ, તો તમે પણ એક સબસ્ક્રાઈબ કરજો. તો બીજું કંઈ કહેવું છે પૂજા? હવે
તો આજનો જે વ્લોગ જે છે તમારો અહીંયા જ પૂરો થાય છે. વરસાદ નદીની પેલી સાઈડ બહુ જ પડ્યો છે, આ બાજુ હજી વરસાદ પડ્યો નથી. જલ્દી વરસાદ આવે તો સારું, કેમ કે બહુ જ ગરમી થાય છે. તો હવે જોઈએ ક્યારે વરસાદ આવશે. અત્યારે આપણે વિચારીએ છીએ કે જલ્દી વરસાદ આવે, પછી એમ કહીશું કે વરસાદ હવે જાય તો સારું. એવું થાય જ છે. શું કેવું તારું? તને એવું નતું? અત્યારે આપણે એમ કહે છે કે વરસાદ આવે સારું, પછી એમ કે સારું વરસાદ હવે બંધ થાય સારું. અને વરસાદ હવે આવે છે. શું કેવું? બહુ ગરમી થાય છે. તો આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે. તમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય ભૂત.